ભરૂચમાં મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરમાં મહિલાઓને આત્મનિર્ભર તરફ પ્રોત્સાહિત કરવા માટે મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ સ્વરોજગાર તરફ પ્રેરિત કરવાનો તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગાર તકો વિશે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો। મેળામાં વિવિધ ખાનગી અને સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ મહિલાઓની તેમજ તેઓની લાયકાત અનુસાર રોજગારીની તકો વિશે માહિતી આપી હતી। આ પ્રસંગે દહેજ પ્રતિબંધિત સંરક્ષણ અધિકારી પ્રિતેશ વસાવા, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત તથા જન વિકાસ સંસ્થાનના જૈનુલુદ્દીન સૈયદ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનો દ્વારા મહિલાઓને સ્વરોજગાર માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વિવિધ સરકારી યોજનાઓને સહાય અને તાલીમ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। મેળા દરમિયાન રોજગાર મેળવવા માટે ઈચ્છુક મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ નોકરીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કેટલીક કંપનીઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પસંદગી અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે મહિલાઓ માટે એક સારો તક અને અવસર સાબિત થયો હતો। આ કાર્યક્રમને મહિલાઓની ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો હતો। ભવિષ્યમાં આવી પહેલો વધુ પ્રમાણમાં યોજાશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજ રોજ મહિલા બાળ વિકાસ વિભાગ અને મહિલા આર્થિક વિકાસ નિગમ પ્રેરિત જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરોજગાર મેળાનું રોટરી કપ ખાતે આયોજન કરવામાં આવેલ। આ મેળામાં ખાસ કરીને મહિલાઓ પગભર થાય, સ્વાભિમાન જીવે તેમજ મહિલાઓના સશક્તિકરણમાં સરકારનો જે પ્રયત્ન છે કે પગભર થાય અને સમાજમાં એ સક્ષમ બને, સમાજને આગળ લાવે અને સમાજને લીડરશિપ મળે, એ પરિપ્રેક્ષમાં આજરોજ આયોજનમાં 10 કંપનીઓ હતી। ખાસ કરીને યોકોહામા છે, જેપ્સન કંપની છે અને ઘણી બધી અન્ય કંપનીઓ પણ જોડાયેલી છે। આ કંપનીઓ દ્વારા 624 વેકેન્સીઓનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો આ વેકેન્સીઓ માટે અપ્લાય પણ કરવાના છે। તો આ મેળામાં ભરૂચના તમામ બહેનોને અમે આમંત્રિત કર્યા છે।